માતૃભાષા દિવસે મનની મોજની છે ત્યારે આ એક વર્ષની ઉજવણીના રૂપે 21 ફેબ્રુઆરીએ વિશેષ સંગીત અને સાહિત્યિક કાર્યક્રમ યોજાશે. ગુજરાતી ભાષા સાહિત્ય અને સંસ્કૃતિના જતન માટે કાર્યરત પ્રદાન ચેરિટેબલ ટ્રસ્ટ, કલાધામ અને પ્રખ્યાત કલાકાર જુગલ જોડી, શ્યામલ અને સૌમિલ મુનશી દ્વારા તારીખ 21મી ફેબ્રુઆરી 2026ના રોજ એક વિશેષ સંગીત અને સાહસિક સાહિત્યિક કાર્યક્રમ મનની મોજ નિશીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ દિવસની પસંદગી પાછળનું વિશેષ કારણ એ છે કે તે દિવસે વિશ્વ માતૃભાષા દિવસ છે અને માર્ચ 2025માં શરૂ થયેલી મનની મોજ નિશીની શ્રેણી દર મહિને અવિરતપણે યોજાતી રહે છે. ત્યારે ફેબ્રુઆરીમાં યોજાનારો આ કાર્યક્રમ આ શ્રેણીનો 12મો મણકો છે, જેની સાથે આ ઉપક્રમ સફળતાપૂર્વક પોતાનું 1 વર્ષ પૂર્ણ કરશે. ત્યારે આ કાર્યક્રમ ગુજરાતી સાહિત્ય પરિષદના હોલ ખાતે યોજાશે, જે સંસ્થાના આ ઉમદા હેતુ માટે નિઃશુલ્ક ફાળવવામાં આવ્યો છે. ત્યારે આ અંગે કલાત્મક અને સંગીત સંબંધી પાસાઓની ચર્ચા માટે પ્રખ્યાત કલાકારો આરતી મુનશી તથા શ્યામલ અને સૌમિલ મુનશીએ અને તેમની સાથે પ્રદાન ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી માલોભાઈ ટેકનિકલ અને CSR ફંડિંગ અંગેની માહિતી આપી હતી. બાળકોમાં, યુવાનોમાં અને નવોદિત કલાકારોમાં ખાસ કરીને ગુજરાતી ભાષાનો યોગ્ય પરિચય થાય, એ લોકો ગુજરાતી ભાષાનો સ્વીકાર કરે, એના તરફ સ્વમાનથી જુએ અને ગુજરાતી ભાષાના વાતાવરણમાં સ્વસ્થતા અનુભવે, એ આશયથી અમે પ્રદાન ટ્રસ્ટના સહયોગથી પ્રવૃત્તિઓ ચાલુ કરી છે. આ એક સંગઠિત અને સુયોજિત પ્રયાસ છે. એનો અર્થ એ કે એમાં અમારા સિવાય ઘણા બધા કલાકારો જોડાયા છે અને એક ગોલ સાથે, એક લક્ષ્ય સાથે કે આ ભાષાને આપણે ટકાવવાની છે અને હવેની જનરેશન એ ગુજરાતી ભાષામાં બોલે, વ્યવહાર કરે અને વાંચે, એને માણે. આ બધા આશયથી અમે આ કરી રહ્યા છીએ અને એમાં ઘણા બધા કાર્યક્રમો છે. એમાં મનની મોજ નિશી જે કાર્યક્રમ વિશે આજે વાત કરી, એ દરેક મહિનામાં જન્મેલા અને નિર્વાણ પામેલા કવિઓને યાદ કરીને એમની રચનાઓનું પઠન કરવું, ગાયન કરવું અને એ રીતે એમને યાદ કરવા, એવો એક વર્ષનો સતત કાર્યક્રમ અમે વિચાર્યો. તો એમાં 12મો મણકો 21મીએ વિશ્વ માતૃભાષાના દિવસે છે. એ ગુજરાતી સાહિત્ય પરિષદનું જે ઓડિટોરિયમ છે રિવરફ્રન્ટ પર, ત્યાં અમે રાખેલો છે. આ બધી જ પ્રવૃત્તિ તમારા સુધી જે પહોંચી રહી છે એનો અમને ખૂબ આનંદ છે અને ખૂબ ખુશી છે અને મને આશા છે કે દરેક ગુજરાતી પોતપોતાની રીતે આ જે પ્રક્રિયા છે, આ પ્રવૃત્તિ નથી, આ પ્રોસેસ છે જે સાતત્યપૂર્ણ ચાલવાની છે, એમાં એનું યોગદાન આપશે. આરતી મુનશી અને શ્યામલ સૌમિલ, અમે ત્રણેય જણા આ પ્રવૃત્તિ કરી રહ્યા છીએ. મનની મોજનીશી જે કાર્યક્રમની વાત થઈ, એ આ વખતે ગુજરાતી માતૃભાષા દિનેનો 12મો મણકો છે. ગયા માર્ચ મહિનાથી આ પ્રવૃત્તિ અમે શરૂ કરી હતી. ગુજરાતી ભાષાના કવિઓ અને ના જન્મદિવસ અને નિર્વાણ દિન એને યાદ કરીને એમની રચનાઓનું પઠન, ગાયન અમે કરીએ છીએ. આ પ્રવૃત્તિ બિલકુલ નિઃશુલ્ક કરીએ છીએ અને અમને પ્રદાન ચેરિટેબલ ટ્રસ્ટનો ઘણો બધો સહયોગ મળ્યો છે અને આ પ્રવૃત્તિમાં જેને પણ આવવું હોય એ વિના સંકોચે બાળકો સાથે, અને બાળકો આવશે તો અમને વધારે ગમશે, કારણ કે આપણો એક ધ્યેય છે કે બાળકો ગુજરાતી ભાષા સૌથી વધારે જાણે, માણે અને શીખે. એટલે આ પ્રવૃત્તિમાં આપ સૌ સાથે જોડાશો એવી અમારી આશા છે.